હે ગાઈઝ વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. અને અમે આવી ગયા છે વિયેતનામથી પાછા. અને એક દિવસ અમે બ્રેક લીધો કેમ કે બહુ જ થાક લાગી ગયો હતો. અને એના પછી હું આખો એક દિવસ અડધો દિવસ તો સૂઈ જ ગયો છું. અને આજનો દિવસ અમે રેડી થઈ ગયા છે. હું નહીં ધોઈને પાક્કો રેડી થઈ ગયો છે. હજુ બી હું પૂરી નથી થઈ, પણ તો બી આજે અમારે દર્શન કરવા જવાનું છે. ખોડિયાલ માતાએ, સિવિલ ખોડિયાલ માતાએ દર્શન કરવા જવાનું છે. તો સિવિલ ખોડિયાલ માતાને સત એવું છે કે તમે જે બી બાધા માનો છો એ બાધા પૂરી થઈ જાય છે. અને પછી ત્યાં આગળ દર્શન કરવા જવાનું હોય છે. તો ત્યાં આગળ દર્શન કરવા જઈએ. અને આજનો બ્લોગ સિમ્પલ છે. આજે હું બતાવીશ હું ક્યાં જોબ કરું છું, ક્યાં જોબ મારી કઈ જગ્યાએ આવેલી છે અમદાવાદમાં, હું શું કરું છું, બધું જ તમને બતાવીશ. મારા બ્લોગમાં બન્યા રહો ત્યાં સુધી અને એન્જોય કરો. ત્યાં સુધી મળીએ ખોડિયાલ માતાના મંદિરે. અને આ જુઓ રેડી થઈ ગયો છું. અને આ છે મારો આખો રૂમ. ત્યારે વિયેતનામથી ફરીને આવ્યા પછી તો એકદમ મેસ હતો, પણ મારી મમ્મીએ ચોખ્ખું કરી દીધો છે. હર હર મહાદેવ. તો ગાઈઝ વાગવામાં થયા છે 9 સવારના અને મારો નાસ્તો રેડી થઈ ગયો છે, જોઈ શકો છો તમે. મને બપોરે અને સવારે ફૂલ નાસ્તો અને જમવાનું જોઈએ. રાત્રે ના બી હોય તો પણ ચાલે. પણ આ જો આજે સવારે મેં બ્રેડ લીધી છે શેકેલી, અને ચટર પટર છે અને ચા છે. તો નાસ્તો કરી લઈએ. નાસ્તા કર્યા પછી જઈએ આપણે ડાયરેક્ટ કામે. ત્યાં સુધી આ મારા ઘરનું આજે આવું છે બધું. અને ક્રોમાની પાવર બેંક છે ગાઈઝ. આ મને બહુ જ હેલ્પફુલ રહી છે ટ્રીપ ટાઈમે, કારણ કે મોબાઈલ ચાર્જિંગ કરવું હોય તો આ એકદમ ફટાફટ ચાર્જિંગ કરી દે છે. તમે પણ લઈ શકો છો, ક્રોમામાં જઈને તમે લઈ શકો. નીકળી ગયા છે ખોડિયાલ માતાના મંદિરે જવા માટે, દર્શન કરવા માટે. એના પછી જોબે જઈશું. અને આ ગાડી જુઓ, અમારી ગાડી નીકળી શકે એમ છે જ નહીં. 2 ગાડીઓ પડી છે. આ ગાડી નીકળે તો અમારી નીકળશે. અને એ લોકોને ફોન કર્યો છે, આ ગાડી નીકળશે પછી નીકળીશું. અહીંયા પાર્કિંગના બહુ જ છે, બહુ જ વધારે ગાડીઓ થઈ ગઈ છે અમે જ્યાં રહીએ છીએ ત્યાં. અને હવે નીકળીશું અમે ખોડિયાલ માતાના મંદિરે. અને ત્યાં જઈને દર્શન કરીશું અને પછી જોબે જઈશું. અને પછી તમને બતાવીશું. ત્યાં જો આવી ગયા છે આ ભાઈ નીકળવા માટે ગાડી. અહીંયા સિવિલ આવી ગયા છે. અહીંયા પાર્કિંગની બહુ જ પ્રોબ્લેમ છે. પાર્કિંગ અહીંયા કરવા દેતા નથી, અહીંયા લોક મારી દે છે. તો આ સામે દેખાય એ મંદિર છે, તમે જુઓ સામે દેખાય એ મંદિર છે. અને અહીંયા સિવિલમાં ટો કરીને લઈ જાય છે. તેના માટે એક સિક્યુરિટીવાળાએ મને કીધું કે 10 મિનિટમાં આવી જાઓ તો આવી જાઓ, નહીંતર તમારી ગાડી ટો થઈ જશે. એટલે ફટાફટ જઈએ, દર્શન કરીએ. અને ભાઈ અમારા દર્શન થઈ ગયા છે બહુ સારી રીતે. હવે અહીંયાથી ઘરે જઈશું અને ઘરેથી ઓફિસે જઈશું. અહીંયા અમે પાર્કિંગ કર્યું છે આગળ. આ ભાઈએ અમારું પાર્કિંગ કરાવ્યું છે. આ ભાઈ જોઈ શકો છો. રેડી થઈ ગયો છું હું. હવે ઓફિસ જઈશું અને ત્યાં આગળ તમને ત્યાંની લોકેશન બતાવીશ કે હું ક્યાં જોબ કરું છું. અહીંયા અત્યારે
અમદાવાદમાં, અને તેમની લોકેશન તમને ખબર પડશે, અને શું જોબ કરું છું એ પણ હું એ જગ્યાએ આવીને તમને કહી દઈશ. અને આજનો મારો આઉટફિટ આ છે, ઓફિસ વેરનો આઉટફિટ છે, આ જોઈ શકો છો તમે. આવી ગયો છું જોબના લોકેશનમાં, અને હું મારું જોબનું લોકેશન અમદાવાદ પંચવટી 5 રસ્તા અને સીજી રોડને ટચ છે આ લોકેશન. અને આ મારા અહીંયાથી અમારી નીચેવાળી ઓફિસ છે, અને આ છે સિયર્સ ટાવર. અહીંથી બીજા માળે જવાનું છે, ત્યાં મારી ઓફિસ આવેલી છે. અને હું અહીંયા લીગલ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું. લીગલ ડિપાર્ટમેન્ટમાં એવું હોય કે તમારા ટાઈપિસ્ટનું કામ હોય. હું ગુજરાતીના ટાઈપ કરવાના મેં ક્લાસ કર્યા હતા, અને એમાં હું દસ્તાવેજ ટાઈપ કરું છું અત્યારે અહીંયા પોઝિશનમાં, અને દસ્તાવેજ નોંધવાનું બી કામ કરી શકું છું. અને અહીંયા મારી જોબ છે પંચવટી 5 રસ્તા અમદાવાદમાં, અને બહુ સારી જોબ છે મારી, અને શાંતિવાળી જોબ છે, એટલે વાંધો નથી આવે એવો. અને આ મારું લોકેશન છે, અને આ જે બેઠા છે અમારા મુનિમજી બેઠા છે, બરાબર છે. અને હવે જઈશું ઉપર, અને ફ્રેશન અપ થઈને તમને સાંજે મળીશું. ઓફિસ ટાઈમિંગ છે તો વિડીયો રેકોર્ડિંગ અલાઉડ નથી, તો મળીએ સાંજે. લીલાબેન છે. લીલાબેન કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. તો ગાઈઝ હું અહીંયા ગર્ગ લાઇબ્રેરી પહોંચી ગયો છું. હું અત્યારે LLB કરું છું ભણવામાં, અને મારું 1 વર્ષ પૂરું થઈ ગયું છે, અને 3 સેમ ચાલે છે મારું, અને એની નોટબુક બદલવા આવ્યો છું. હું અહીંયાથી જઉં છું મારા દાદા દાદીના ઘરે, તો તમને આગળ બતાવું, મારા દાદા દાદીનું ઘર બતાવું, અને અત્યારે આપણે બુક ચેન્જ કરાવી લઈએ. આ છે ગર્ગ લાઇબ્રેરી, ત્યાંથી મારી બુક લઉં છું હું દર વખતે. અને આ પડે છે અહીંયા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટીના રોડના વચ્ચે જ ગર્ગ લાઇબ્રેરી આવી છે. જો તમારે બુક્સ ચેન્જ કરાવી હોય તો તમે બુક્સ ચેન્જ કરાવી શકો છો. અને જઈએ નેટબુક ચેન્જ કરાવીએ, અને પછી દાદા દાદીના ઘરે મળીએ ત્યાં સુધી. અને એની બાજુમાં છે લેન્ડસ્કાર્ટ, અને એનો શોરૂમ છે, જોઈ શકો છો. હું દાદા દાદીના ઘરે આવી ગયો છું. દાદા દાદીનું ઘર અહીંયા વિજય 4 રસ્તા છે, તો જો આ છે એમનું ઘર. અને અહીંયા બોર્ડિંગ પણ માર્યું છે, કેડી પટેલ. તો જઈએ અંદર. એ બેઠા મારા દાદા અંદર, દેખાતા હોય તો. જય શ્રી કૃષ્ણ દાદા. રાજજો પન્નાબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમનું છે બા? બોલો. કેમનું કેવું રાજુભાઈ તમારું? શું કેવું બોલો? આવી નોકરી મારા કરવી છે. આવી નોકરી બપોરે ઊંઘવાની નોકરી મારા કરવી છે ભાઈ રાજુભાઈ. એના માટે બહુ પરિશ્રમ કરવું પડે છે. શેનું પરિશ્રમ? હા, રાતે 12 વાગે બી એમને બોલાવી શકે છે, અને સવારે 4 વાગે બી એમને બોલાવી શકે. દેવભાઈને અમારા જેવી નોકરી કરવી ના, તો અમારે તમારી જેવી નોકરી નહીં કરવી અમારે. ખૂબ દેવભાઈને અહેસાસ છે. વિયેતનામ ગયા હતા ત્યારે અમને ખબર છે. તો ક્યાં કે લલ્લી અત્યારે ઉપર હશે, હવે બહુ મહેનત કરે છે છોકરો. બપોરે ઊંઘી ગયો છે, અને હવે મહેનત કરતો હશે ઉપર. બરોબર છે, બરોબર છે. આ અમારા કોમેડી મેન છે, અમારા થોડા ઓફિસના કોમેડી મેન છે. લલ્લીની તો ઉડાય જ કરે છે. આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. ઓફિસથી તો હું ક્યારનો આવી ગયો હતો, અને થોડું કામ હતું, અને ઘરનું થોડું પરચુરણ કામ પતાવ્યું, અને મજા આવી આજના દિવસમાં. તો તમને જોવામાં મજા આવી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, અને થોડો સપોર્ટ આપો. હવે બીજા નવા વિડીયો લઈને હું આવતો રહીશ ધીરે ધીરે. જેમ જેમ મને કોન્ટેન્ટ મળે તેમ તેમ તમારા સામે વિડીયો આપતો રહીશું. ત્યાં સુધી મળીએ. જો મજા આવી હોય તો સબસ્ક્રાઈબ એન્ડ લાઇક કરી દો મારા વિડીયોને, અને મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, પીસ.